નમસ્કાર. દેવી ભાગવતના ચોથા સ્કંધના ચોથા અધ્યાયમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગયા અધ્યાયમાં કથા સાંભળી છે કે જ્યાં જન્મેજયને મહર્ષિ વ્યાસ કહી રહ્યા છે દેવરાજ ઇન્દ્રની કથા. એક અત્યંત કરુણ કથા છે, પણ એની સાથે વિચાર પ્રેરક કથા પણ છે. આપણે સાંભળ્યું કે કેવી રીતે દેવરાજ ઇન્દ્ર પોતાના સિંહાસનના ભયથી અને ઈર્ષાની આગમાં બળતા પોતાની સાવકી માં દિતિના ગર્ભમાં પ્રવેશ્યા છે. તેમણે યોગ માયાનો આશ્રય લઈ અને સેવાના બહાને પોતાની સાવકી માને વશમાં કરી અને તેના ગર્ભમાં રહેલા અજન્મા પુત્રના ટુકડે ટુકડા કરી નાખ્યા છે. પ્રથમ 7 ટુકડા કર્યા તો એ બાળક રડવા લાગ્યા, એટલે ઇન્દ્રએ કહ્યું, માં રુદ રડો નહીં. અને ત્યારબાદ એમના બીજા 7 ટુકડા કરીને 49 ટુકડા કરી નાખ્યા છે ગર્ભના. જે ઇન્દ્રને આપણે ધર્મના રક્ષક માનીએ છીએ, એમના દ્વારા થયેલું આ કૃત્ય માત્ર એક હત્યા નથી, પણ વિશ્વાસઘાત અને અધર્મની પરાકાષ્ઠા થઈ ગઈ. અને આ વાત જે છે એ જન્મેજયને ખટકી છે. આ વાત જે છે ઇન્દ્રની, એણે જન્મેજયના મનમાં એક વંટોળ ઊભો કર્યો છે, અને આપણી અંદર પણ થવો જોઈએ. કારણ કે ધર્મ, ન્યાય અને ઈશ્વરનું જે અસ્તિત્વ છે ને, તેના પર જ આ કર્મએ પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધું છે. અને જન્મેજયની આ જે માનસિક અવસ્થા છે ને, હવે જેનું માનસિક મંથન છે, તેમાંથી જન્મેલા જે પ્રશ્નો છે એ આજના અધ્યાયનો પાયો છે. એટલે ગયા અધ્યાયમાં વ્યાસજીએ એક પૂર્વ ભૂમિકા રજૂ કરી છે. જેમ જેમ આપણે આધ્યાત્મની તરફ આગળ વધતા જઈએ, તેમ તેમ આપણી અંદર આ ચેતના આવતી જાય પ્રશ્ન કરવાની. આપણે આગળ પણ વાત કરી છે કે પ્રશ્ન જરૂરથી કરો. એ પ્રશ્ન કરવો ને, એ જ આધ્યાત્મની કેડીની શરૂઆત છે. અને એટલે અહીંયા જન્મેજયે ઇન્દ્રદેવની કથા સાંભળી છે, મારુતગણની કથા સાંભળી છે, એટલે એને પ્રશ્ન થયા છે. અને આજનું જે વ્યાખ્યાન છે, આજનો જે અધ્યાય છે, ધર્મ અને માયાના દ્વંદ્વ વચ્ચેની વાત છે. એટલે રાજા જન્મેજય વ્યાસજી સમક્ષ પોતાનું હૃદય ઠાલવતા કહે છે કે હે ગુરુદેવ, આ શું છે? જે ત્રણેય લોકના સ્વામી છે, જે ધર્મના પાલનહાર છે, તે જ જો આવું ઘોર પાપ કરી શકે તો પછી સામાન્ય મનુષ્યનું શું કહેવું? જે મહાભારતના યુદ્ધમાં ધર્મરાજ યુધિષ્ઠિર, ભીષ્મ, દ્રોણ જેવા ધર્માત્માઓએ શ્રી કૃષ્ણની પ્રેરણાથી અધર્મનો માર્ગ લીધો, તો પછી મારે ધર્મ પર કેવી રીતે વિશ્વાસ કરવો? આ પ્રશ્ન આધ્યાત્મમાં સૌથી પહેલા ઉદ્ભવ થાય. કારણ કે તર્કની દ્રષ્ટિથી આપણે ધર્મને જોઈએ છીએ.
એટલે પ્રશ્ન બહુ અદ્ભુત છે. એ કહે છે કે ધર્માત્મા પણ અધર્મનો માર્ગ લઈ લે છે. ભગવાન ઇન્દ્ર છે, સ્વર્ગના સ્વામી છે, એમણે પણ આવો અધર્મનો માર્ગ લીધો. તો પછી સામાન્ય મનુષ્ય તો કેમ ન કરે? અને એટલે સચોટ પ્રશ્ન કરે છે જન્મેજય. કહે છે કે શું ધર્મ ખરેખર અસ્તિત્વમાં છે, કે પછી તે માત્ર શક્તિશાળી લોકો દ્વારા પોતાના સ્વાર્થ માટે ઘડવામાં આવેલી એક નીતિ છે? સુભાષચંદ્ર બોઝે કહ્યું હતું કે ભાઈ, તુમ્હારા ખૂન ખૂન ઓર હમારા ખૂન પાની હૈ. એવી વાત છે. એટલે જન્મેજય હવે પ્રશ્ન કરી રહ્યો છે વ્યાસજીને કે ધર્મ પર વિશ્વાસ કેવી રીતે કરવો? કારણ કે આ તો એવું લાગે છે કે જે શક્તિશાળી છે પોતે કંઈ પણ કરે તો ચાલશે, પણ જે શક્તિશાળી નથી, જે નબળું છે, એ જો કંઈ કરે તો એને બાંધી રાખવાના. આજના રાજકારણમાં પણ આજ કંઈક એવું થઈ રહ્યું છે. તમે જુઓ તો એક તરફ શક્તિશાળી અમેરિકા છે, બીજી તરફ કેટલાક અશક્ત એવા દેશો છે, અને ત્યાં જે રાજકારણ રમાઈ રહ્યું છે ત્યાં પણ આવો જ પ્રશ્ન થાય કે આ શું સ્વાર્થ માટે ઘડવામાં આવેલી કેટલાક શક્તિશાળી લોકોની નીતિ છે કે તમે કરો એ ખોટું અને હું કરું એ બધું સાચું? અને આ જે જન્મેજયનો પ્રશ્ન છે માત્ર તેનો નથી. તમે જેમ આધ્યાત્મની કડી પર વધતા જાઓ આગળ, એમ આ દરેક યુગનો પ્રશ્ન છે, દરેક વિચારશીલ મનુષ્યનો પ્રશ્ન છે. કારણ કે ધર્મમાં પહેલા શું કહે છે કે ભાઈ, હું કહું ને તેમ કરો, પણ કેમ કરું એવું? તમે કેમ એમ કહો છો? આ એક બહુ મહત્વની વાત છે, મર્મની વાત છે. બુદ્ધ આના વિશે એક બહુ સુંદર વાત કરે છે, અને એટલા માટે જ એ સદીઓમાં કેટલાય હજારો વર્ષ પહેલા બુદ્ધિઝમનો વિકાસ થયો છે. કારણ કે ગૌતમ બુદ્ધ કહે છે કે કોઈ પણ વાત ફક્ત એટલા માટે ના માનો કે તમે તે સાંભળી છે, because you have listened to it. કોઈ પણ વાત ફક્ત એટલા માટે ન માનો કે ઘણા લોકો દ્વારા કહેવામાં આવી છે અને અફવાની જેમ ફેલાય છે. બહુ જરૂરી છે આ સમજવું. ઘણા લોકો રૂમર્સને ખૂબ જલ્દીથી માની લે છે. આજની વોટ્સએપ યુનિવર્સિટીમાં અને ફેસબુક યુનિવર્સિટીમાં એ જ ચાલી રહ્યું છે કે બહુ બધા લોકોએ લાઈક કર્યું એટલે કદાચ સાચું જ હશે. અફવાઓ આગની જેમ ફેલાઈ રહી છે. બુદ્ધ કહે છે કે કોઈ પણ વાત ફક્ત એટલા માટે ન માનો કે તે તમારા ધાર્મિક પુસ્તકોમાં લખાયેલી છે. ફરીવાર સમજો કે વાતનો મર્મ શું છે, માત્ર માની ન લો. બુદ્ધ કહે છે ફક્ત તમારા શિક્ષકો અને વડીલોના કહેવા પર પણ કોઈ વાત ન માનો, અને પરંપરાઓમાં એટલા માટે ન માનો કે તે ઘણી પેઢીઓથી ચાલતી આવી છે. એટલે બુદ્ધ જે કહે છે એ જ જન્મેજય કરી રહ્યા છે. વિચારશીલ વ્યક્તિ પ્રશ્ન કરે છે. બુદ્ધ એટલે કહે છે કે ખાલી સાંભળ્યું છે, કે બહુ લોકોએ કીધું છે, કે અફવામાં આવ્યું છે, કે ધાર્મિક પુસ્તકોમાં લખ્યું છે, કે શિક્ષકો કે વડીલોએ કહ્યું છે, કે પરંપરાઓમાં ચાલ્યું આવતું છે, અને એટલા માટે તમે ન માનો. પણ બુદ્ધ કહે છે ક્યારે માનો? એનો પણ એ સુંદર જવાબ આપે છે. એ કહે છે કે પરંતુ અવલોકન અને વિશ્લેષણ પછી, ઓબ્ઝર્વેશન અને એનાલિસિસ પછી, જ્યારે તમને લાગે કે કોઈ પણ વાત તમારા તર્ક સાથે સુસંગત છે અને બધાના લાભ અને ભલા માટે અનુકૂળ છે,
તો તેને સ્વીકારો અને તેનું પાલન કરો. જન્મેજયની વાત પણ આવી જ છે. હવે એને અવલોકન કર્યું છે ને પછી વિશ્લેષણ કર્યું છે, અને એટલે એને પ્રશ્ન થયો છે કે આ ધર્મ ખરેખર અસ્તિત્વમાં છે કે નહીં, કે આ એક ચાલ છે શક્તિશાળી લોકોની પોતાના સ્વાર્થને મેળવવા માટે. અને આપણે પણ પ્રશ્ન કરવા એટલા જ જરૂરી છે. એટલે જ્યારે આપણે દુનિયામાં અન્યાય, ભ્રષ્ટાચાર અને પાખંડ જોઈએ છે, ત્યારે આપણા મનમાં પણ આ શંકાનો જે સર્પ છે ને તે ફેણ ચઢાવે છે. અને એ શંકાને આપણે સમજવી જ રહી. કારણ કે જો એનો જવાબ તમે કોઈની પાસે જાઓ ને જો તમારા ગુરુ એમ કહી દે કે ભાઈ મેં કીધું ને એટલે, તો એ સાચા ગુરુ નથી અને એમની પાસે જવાબ પણ નથી. કારણ કે એ શંકા હંમેશા રહેશે જ કે ખરેખર હું આ સાચું કરી રહ્યો છું કે કરી રહી છું. અને એટલા માટે આ પ્રશ્નને એ ધર્મ પ્રત્યેનો સૌથી મહત્વનો પ્રશ્ન છે. અને જન્મેજય વ્યાસજીને પૂછે છે કે ભગવાન વિષ્ણુએ વામનનું રૂપ ધરીને રાજા બલિને છેતર્યા. બલિ જે સત્યવાદી, દાનવીર અને ધર્માત્મા રાજા હતા, તેને છળથી પાતાળમાં મોકલી દીધા. તો અહીં વિજય કોનો થયો? છળ કરનાર વામનનો કે વચન નિભાવનાર બલિનો? જન્મેજયે અદ્ભુત પ્રશ્ન કર્યા છે, અને આ પ્રશ્ન આપણને પણ થવા જ જોઈએ. આપણે કરીએ છીએ શું કે જ્યારે આ કથાઓ આપણે સાંભળી લઈએ છીએ, મરુદગણની કથા સાંભળી લઈએ છીએ કે બલિરાજાની કથા સાંભળી લઈએ છીએ, અને પછી આપણે કહીએ છીએ કે ભગવાન વિષ્ણુનો જય હો. પણ એની સાથે આપણે એ પણ પ્રશ્ન કરવો એટલો જ જરૂરી છે. આ ક્રિટિકલ રિફ્લેક્શન એટલું જ જરૂરી છે. તો જ આપણે એ ઊંડા સત્ય તરફ જઈ શકીશું. અને એટલે જ આ કથા આપણને એ તરફ લઈ જાય છે. જન્મેજયે બે ખૂબ અદ્ભુત પ્રશ્નો કર્યા છે, માર્મિક પ્રશ્નો કર્યા છે કે આ ધર્મ શું છે? અને તમે એમ કહો છો કે આ ધર્મ છે, તો આ ધર્મ કરનારનો વિજય ક્યાં થયો છે? અને વ્યાસજી એટલે એના જવાબમાં કહે છે કે હે રાજન, જો તમે જુઓ તો સાચો વિજય તો બલિનો જ થયો છે. અને કેમ? કારણ કે ભગવાને ભલે છળ કર્યું છે બલિરાજા સાથે, પણ બલિરાજાએ પોતાનું સત્ય નથી છોડ્યું. અને એટલે ભગવાને પણ એ ધર્મની, એ સત્યની કિંમત ચૂકવવી પડી છે. પોતાના જ છળના પરિણામે વામન બનીને આવ્યા છે ભગવાન વિષ્ણુ. અને એ જ વિષ્ણુ વામન બનીને 3 પગલામાં બધું માપી લીધું છે આખું વિશ્વ. પણ એ જ છળ કર્યું છે ને એના પરિણામે ભગવાન વિષ્ણુએ બલિના દ્વારપાળ બનવું પડ્યું છે. એટલે સત્ય, આ ધર્મ એટલો શક્તિશાળી છે કે ભગવાનને ખુદને ગુલામ બની જવું પડે છે. ભગવાનને પણ બાંધી લે છે આ સત્ય. આવી જ જે કથાઓ છે આપણી પાસે, એનાથી આપણે એ ધર્મ શીખવાનો છે. એક વૈશ્વિક ઉદાહરણ જોઈએ એનું, તો આપણે આગળ ગ્રીકના દેવતા જે છે પ્રોમેથિયસ, અગ્નિના દેવ છે, એની વાત કરી છે કે પ્રોમેથિયસ જે છે એ દેવતાઓના રાજા, ઇન્દ્રદેવ જેમ આપણા છે એમ તેના ઝ્યુસ છે. અને ઝ્યુસની સામે જઈને માનવ જાતને અગ્નિની ભેટ આપી દે છે.
ઝ્યુસ પ્રોમિથિયસને કઠોર દંડ આપે છે, પણ એણે પોતાનો ધર્મ નિભાવ્યો અને એનો ત્યાગ અને બલિદાન છે એને અમર બનાવી દીધો છે. અને એટલે જ અહીં કહી શકાય કે શક્તિશાળી દેવતા જે પોતાની અંદર બધું સંકુચિત કરીને રાખવા માગે છે, તેની સામે ઉભેલાનું, તેની સામે લડનારનું ગૌરવ વધ્યું છે. તો જન્મેજય પ્રશ્ન કરે છે કે તમે વાત કરી કે દેવતાઓ પણ આવું અધર્મનું કર્મ કરે છે તો એમને પણ સજા મળે છે, એમને પણ ભોગવવું પડે છે, ભગવાન વિષ્ણુને દ્વારપાળ બનવું પડે છે. તો જન્મેજય પૂછે છે કે તો પછી મોટા મોટા દેવતાઓ અને ઋષિઓ પણ કેમ ભૂલ કરે છે વ્યાસજી? જો એમને ખબર જ છે કે આ થવાનું છે, અધર્મમાં માર્ગે ગયા, તો આપણી જ કોઈક આપણા માટે જ કોઈક પ્રકારની તકલીફ આવવાની છે, તો પછી આવી ભૂલ શું કરવા કરવી? એટલે વ્યાસજી તેનું રહસ્ય ખોલે છે અને વ્યાસજી કહે છે કે એ રાજન, આ સંપૂર્ણ સૃષ્ટિ માયાના 3 ગુણો સત્વ, રજસ અને તમસથી બનેલી છે. અને જેવો જન્મ લે માણસ કે તરત જ દરેક જીવ સાથે આ માયા જોડાઈ જાય છે અને દરેક જીવ આ માયાના પ્રભાવમાં આવી જાય છે. જો આપણે આ સમજવું હોય તો ફરીવાર પાછા આગળના અધ્યાયમાં જવું પડશે. આપણે આગળ વાત કરી છે કે સત્વ, રજસ અને તમસ એ ત્રણેય આપણી અંદર રહેલા છે. પ્રાધાન્ય આપવાનું આપણે નક્કી કરવાનું છે. અને અઘરું એ છે. સત્વ છે ને બહુ અઘરું છે. આપણે એમ વિચારીએ કે સત્વ જાણે છે ને કઠોળ છે, શાક છે, અને રજસ જે છે એ પેલી રોટલી અને એની ઉપર લગાડેલો ઘી જેવું છે, અને તમસ પેલો આઈસ્ક્રીમ છે. એટલે જો તમે બાળકને એમ કહો કે આ કઠોળ ખા, કે આ ઘી લગાડેલી રોટલી ખા, કે પછી આ આઈસ્ક્રીમ ખા, આઈસ્ક્રીમ તરફ પહેલા જશે. તમસ એવું છે, અંધારા તરફ દોડવાની આપણી વૃત્તિ છે. સત્વ અઘરું છે, એટલે એને પ્રાધાન્ય આપવું પણ એટલું જ અઘરું છે. પણ આપણી અંદર આ ત્રણેય ગુણ એક સાથે જ રહેલા છે. એવું એક કાલ્પનિક વાર્તા કરીએ કે એક નગર હતું કે એમાં લોકો જન્મથી જ રંગીન ચશ્મા પહેરતા. કોઈ લાલ પહેરે, કોઈ પીળા પહેરે, તો કોઈ વાદળી પહેરે, અને એ પ્રમાણે જે લોકો દુનિયા જોતા. લાલ ચશ્મા વાળાને આખી દુનિયા લાલ દેખાતી, બધું ક્રોધમય અને ઉત્તેજિત લાગતું. પીળા વાળાને બધું લોભ ને લાલચથી ભરેલું લાગતું, અને વાદળી વાળાને શોક અને અંધકારમય લાગતું આખું જગત. અને એક દિવસ ત્યાં સંત એક આવ્યા, એમણે કોઈ ચશ્મા પહેર્યા નહોતા, અને એમણે કીધું આ લોકોને કે આ દુનિયા રંગીન નથી, તમારા ચશ્મા રંગીન છે. અને આ જ વસ્તુ જે છે આપણી અંદર છે. આ સત્વ, રજસ અને તમસ જે છે ને એક જાતના ચશ્મા છે. આપણે કઈ રીતે આ જગતને જોઈએ છે. રજોગુણ જે છે, રજસ જે છે, એ ચશ્મા તમે પહેરી લીધા એટલે તમે કર્મ, મહત્વકાંક્ષા અને અહંકાર તરફ દોડી જશો. રજોગુણનું કામ જ એ છે, મહત્વકાંક્ષાને ફીડ કરે છે. હું પણ વધારે છે, અહંકાર વધતું છે. તમોગુણ જે છે એ આળસ, મોહ
અને અજ્ઞાનમાં ડૂબાડી દે છે. તમોગુણ જેવો આવ્યો ને, જેવા એ ચશ્મા પહેરી લીધા તમોગુણના, એટલે એમ થશે કે હવે આ કામ કાલે કરીશું. પોતાની જે વસ્તુઓ છે ને એને અંદર, આપણી અંદરનો એક ગોલમ જાગી જાય છે. આપણી અંદર એક એવું પ્રાણી જાગી જાય છે એ બસ મને મારું બધું, હું મારું કરી લઉં બધું. પછી વાંચવાનો મોહ રહેતો નથી, કશું જોવું નથી, બધું જે જોવું છે બધું અજ્ઞાની તરફ જવું છે, પ્રશ્ન કોઈ કરવા નથી. એટલે જે ચશ્મા પહેર્યા એ પ્રકારની વૃત્તિઓ તમે કરશો. રજોગુણની વૃત્તિ કર્મ તરફની છે, પણ એ મહત્વાકાંક્ષા અને અહંકાર વધારે છે. તમોગુણની વૃત્તિ આળસની છે, મોહ અને અજ્ઞાનમાં ડૂબાડે છે. અને સત્વગુણ જે છે એ જ્ઞાન અને સુખ તરફ લઈ જાય છે. એની વૃત્તિ જે છે એ જ્ઞાન તરફ વધવાની વૃત્તિ છે. અને ત્યારે જ તમે સુખનું સાચું સરનામું શોધી શકો છો. એટલે વ્યાસજી કહે છે કે આપણે કયા પ્રકારથી આ વિશ્વને જોઈએ છે, અને એ ગુણોના પ્રભાવમાં વ્યક્તિ સત્ય અને અસત્યનો ભેદ ભૂલી જાય છે. એટલે આપણે પણ એ જ યાદ રાખવાનું છે. મર્મની વાત જ આ છે કે આપણે કયા ચશ્મા પહેરી અને જગતને જોઈ રહ્યા છીએ. જ્ઞાનની દ્રષ્ટિથી જોઈ રહ્યા છીએ, કર્મની દ્રષ્ટિથી જોઈ રહ્યા છીએ, કે આળસની દ્રષ્ટિથી જોઈ રહ્યા છીએ. અને એટલે જ વ્યાસજી કહે છે કે દેવતાઓ પણ આ ગુણોથી પર નથી. અને એટલે જ તેમના કાર્યોમાં પણ આપણને માનવીય નબળાઈઓ દેખાય છે. કારણ કે દેવતાની અંદર પણ આ જ 3 ગુણો એકબીજા સાથે ફાઇટ કરી રહ્યા છે. દેવતા એટલે બન્યા છે કે એમનામાં સત્વગુણનું પ્રાધાન્ય છે. પણ એવું જરૂરી નથી કે પેલો તમસ અને રજોગુણ પાછો આવતો નથી. સ્વર્ગમાં થઈ શું રહ્યું છે? તો રજસની બોલબાલા છે. તમે જુઓ સ્વર્ગમાં વાતો શું થાય છે કે ચારે તરફ સુંદર મ્યુઝિક વાગી રહ્યું છે, બહુ બધા ઉપવનોમાં બધા ફરી રહ્યા છે, ટહેલી રહ્યા છે, સોમરસનું પાન ચાલી રહ્યું છે. એટલે ત્યાં પણ સત્વગુણવાળા પણ ત્યાં જઈને રજસમાં તો રચેલા જ છે. આ સમજવું ખૂબ જરૂરી છે. એટલે દેવતાઓની અંદર પણ આ ગુણોની જુદી જુદી મહત્તાના લીધે નબળાઈઓ આવે છે. એ પણ આ ગુણોથી પર નથી. સૂફી સંતો જે છે એ એક એવા ચોક્કસ શબ્દની વાત કરે છે, નામ છે નફસ. નફસ એટલે આપણો અર્થ થાય અહમ, હું પણ. અને નફસના લીધે જ સૂફીઓ એમ કહે છે કે આ નફસ જ જે છે એ માણસને લાલચ, ક્રોધ અને અભિમાન તરફ લઈ જાય છે. અને સાધનાનો જે માર્ગ છે એ આ નફસને શુદ્ધ કરવાનો અને તેને ઈશ્વરની ઈચ્છાને સમર્પિત કરવાનો માર્ગ છે. એટલે આ દેવી ભાગવતનો આપણો જે અદ્ભુત સિદ્ધાંત છે કે કયા ગુણને પ્રાધાન્ય આપશો ને, એના ઉપરથી જ ખબર પડે કે આપણે ધર્મ તરફ કેવી રીતે જઈ રહ્યા છીએ. વ્યાસજી કહે છે કે અહંકાર જે છે, આ નફસ જે છે, એ જ બધા પાપોનું મૂળ છે. અને એટલે કહે છે કે જ્યારે વ્યક્તિ પાસે સંપત્તિ, શક્તિ અને પદ આવે છે ત્યારે તેનામાં અહંકારનો જન્મ થાય છે. અહંકાર જબરો છે. નાનામાં નાના વ્યક્તિમાં પણ આવી શકે છે અને મોટામાં મોટા વ્યક્તિમાં પણ હોય છે. જ્યાં જુઓ ત્યાં અહંકાર બની જાય છે. થોડુંક ધન આવ્યું કે અહંકાર આવી ગયો, કંઈક પદવી મળી, અહંકાર આવી ગયો,
કંઈક થયું અહંકાર આવી ગયો, કંઈક ના થયું તો અહંકાર આવી ગયો. અને આ અહંકાર જે છે એ જ ઈર્ષા, ક્રોધ અને લોભ અને અંતે અધર્મને જન્મ આપે છે. ઇન્દ્રને થયું છે કે હું ખૂબ મહાન છું, અહંકાર આવી ગયો છે. અને ખબર પડી છે કે સાવકી માના પેટમાં એવો ગર્ભમાં એવું વ્યક્તિ જન્મી રહ્યું છે કે જે એનાથી પણ વધારે બળવાન થઈ જશે. એટલે ઈર્ષા જામી છે. અને ઈર્ષા થઈ છે એટલે ક્રોધ આવ્યો છે કે એવું કેવી રીતે થઈ શકે. અને એટલે જ આ અધર્મનું કર્મ થયું છે. આ હુંપણું જે છે એ જ આ અધર્મનું મૂળ છે. એટલે વાત એવી છે કે આપણે જે યજ્ઞ, દાન કે તપ કરીએ છીએ, પણ જો અહંકારથી પ્રેરાઈને કરીએ તો તે નિષ્ફળ જાય છે. તમે મોટો યજ્ઞ કર્યો પણ આગળ મોટું બોર્ડ બનાવ્યું કે ભાઈ જો આમના લીધે આ યજ્ઞ થયો, અહંકારથી પ્રેરાઈને, તો નિષ્ફળ જવાના છો. તમે ભલે ને ગમે તેટલા મોટા સંત હો અને તમે ખૂબ સુંદર પ્રવચન આપતા હો, પણ તમને એમ થયું કે આ મારા પ્રવચનથી આમનું જીવન બદલાઈ જશે, એ અહંકાર આવ્યો ને, એટલે એ તમારું પ્રવચન નિષ્ફળ ગયું. તમે ક્યાંય મંદિરમાં કે કોઈને દાન આપ્યું, પછી 50 જણને કીધું કે જોઈ લો કેવું દાન આપ્યું, મોટા અક્ષરે લખાવડાવી દીધું કે ભાઈ આમના દાનથી આ ચાલે છે. અહંકાર આવ્યો અને એ દાન નિષ્ફળ ગયું. તમે તપ કરવા બેસી ગયા છો, તપ કરવા બેઠા છો ને પછી બધાને ખબર પડી એટલે બધાને કહો છો કે ભાઈ હું તપ કરવા બેઠો છું કે બેઠી છું, અને આપણા જેવું તપ કોઈ કરતું નથી. એ અહંકાર આવ્યો ને એટલે તપ પણ નિષ્ફળ ગયું. એટલે વ્યાસજી કહે છે કે અહંકાર જે છે ને એ બધું નિષ્ફળ કરી દે છે, ધર્મને નિષ્ફળ કરી દે છે. અને એટલે વ્યાસજી અહીંયા દ્રવ્ય શુદ્ધિનો અદ્ભુત સિદ્ધાંત આપે છે. એ ઉપયોગ કરે છે ઉદાહરણનો યજ્ઞમાં વપરાતી સામગ્રીનો. અને કહે છે કે જો કોઈને દુઃખ પહોંચાડીને અને કોઈનું શોષણ કરીને અને એમ કરીને ધનથી ધર્મ કાર્ય કરવામાં આવ્યું હોય તો એ પુણ્યને બદલે પાપ જ આપે છે. આ બહુ જરૂરી છે સમજવું કે તમે કોઈનું શોષણ કર્યું છે તમારા પોતાના કર્મ યજ્ઞમાં કે ધર્મ યજ્ઞમાં કોઈ પણ રીતે, અને પછી એ શોષણ કરીને તમારી પાસે જે સંપત્તિ આવી છે, જે શક્તિ આવી છે, એના લીધે તમે કોઈ ધર્મ કાર્ય કરવા જઈ રહ્યા છો, તો એ તમારા પુણ્યનો પોટલો નથી બાંધતું, પાપનો જ પોટલો મોટો થઈ રહ્યો છે. આ વાત સમજવી, આ મર્મની વાત સમજવી ખૂબ જરૂરી છે. શરૂઆતમાં આપણે જ્યારે કોઈ પણ કર્મ કરવા જઈએ છીએ, એક એવો યુવાન મિત્ર છે જેણે સફળ સ્ટાર્ટઅપ બનાવી, અને શરૂઆતમાં તો ખૂબ જબરજસ્ત આદર્શો સાથે ચાલુ કરી, પણ જેમ જેમ સફળતા મળતી ગઈ એમ એમ થોડો નશો ચડતો ગયો સફળતા, અને પછી ક્યાંક ને ક્યાંક બધું સમાધાન થવા લાગ્યું. ક્યાંક કર્મચારીઓનું શોષણ થયું, ક્યાંક ગ્રાહકો સાથે છળ કર્યું, ક્યાંક કંઈક નુકસાન થયું, પણ દાન ખૂબ મોટું કર્યું. મંદિરો બનાવવા જેટલું દાન કરી દીધું. અને વ્યાસજી કહે છે કે શું આ ધર્મને, આવા પ્રકારનો જે ધર્મ કર્યો છે એને ભગવાન સ્વીકારશે? ગ્રીક ટ્રેજેડી જે છે એમાં હુબ્રિસ નામનો એક શબ્દ છે. એ મહાનમાં મહાન નાયકોના પતનનું કારણ બન્યો છે.
હુબ્રિસ એટલે અતિશય ગર્વ અથવા અહંકારનો જે નશો છે એને હુબ્રિસ કહેવાય. આ માત્ર અભિમાન નથી, પરંતુ એક એવો ઘમંડ છે કે એ વ્યક્તિને એવું માનવા પર મજબૂર કરી દે છે કે એ નિયતિ અને કુદરતના નિયમોને અહંકારને ઈશ્વરથી પણ પર છે. આ એવો અહંકાર છે કે જે પોતાના વિનાશને જાતે જ આમંત્રણ આપે છે. શાસ્ત્રો આને અહમ બ્રહ્મસ્મીની જગ્યાએ અહમેવ સર્વસ્વમ, હું જ બધું છું, તેવો ભાવ કહે છે. આ હુબ્રિસ છે. રામાયણની કથામાં રાવણને હુબ્રિસ છે. પ્રહલાદ અને હિરણ્યકશ્યપુની કથામાં હિરણ્યકશ્યપુની અંદર પણ એ જ હુબ્રિસ જાગ્યું છે. અને એટલે એ હુબ્રિસ જે છે એ પતનનો માર્ગ છે. હુબ્રિસ સાથે ગ્રીક પૌરાણિક કથાઓમાં સૌથી વધુ જોડાયેલી જે કથા છે એ ઇકારસની છે. ઇકારસ અને એના પિતા હતા ડેડલસ. ડેડલસ એક મહાન શિલ્પકાર હતા અને ક્રીટ ટાપુ પર તેમને કેદ કરવામાં આવ્યા હતા. એટલે ત્યાંથી ભાગી છૂટવા માટે ડેડલસે પીંછાઓ અને મીણનો ઉપયોગ કર્યો અને 2 જોડી પાંખો બનાવી. પણ પિતા ખૂબ સમજદાર છે, નૈતિક મર્યાદા સમજે છે. એટલે ઉડાણ ભરતા પહેલા ડેડલસે પોતાના પુત્ર ઇકારસને એક કડક ચેતવણી આપી કે મારા પુત્ર સાવધાન રહેજે. ના તો બહુ નીચે ઉડજે, કારણ કે સમુદ્રનો ભેજ તારી પાંખોને ભારે કરી દેશે, અને ના તો બહુ ઊંચે ઉડજે, નહીં તો સૂર્યની ગરમી તારા મીણને પીગળાવી નાખશે. આ ચેતવણી જે છે એ જીવનમાં સંતુલન, સંયમ અને પોતાની મર્યાદાઓનું સન્માન કરવાના મહત્વનું પ્રતીક છે. ડેડલસે બહુ સુંદર વાત કરી છે કે બહુ નીચું પણ નિશાન ન રાખતો, પણ બહુ ઊંચું ના રાખતો. ભાઈ, સંતુલનની જરૂર છે, સંયમની જરૂર છે, પોતાની મર્યાદાઓમાં રહેવાની જરૂર છે. પણ ઇકારસની અંદર હુબ્રિસ ભરાયેલું છે, અહમ છે, ગર્વ છે, હું તો કંઈ જુદો જ છું. અને એટલે પેલી પાંખો લગાવી પીંછાને મીણથી બનાવેલી ડેડલસે ને ઇકારસ, અને ઇકારસ પિતા સાથે આકાશમાં ઊંચે ચડ્યો અને જેવો ઉડવા લાગ્યો કે એની અંદર અભિભૂત થઈ ગયો. એને થયું કે હું તો ખૂબ શક્તિશાળી છું, મુક્ત છું, હું કોઈ દેવતા છું, મારા જેવું કોઈ કરી શકે એમ છે જ નહીં. અને આ રોમાંચ અને અહંકારના નશામાં તે પિતાની ચેતવણીને ભૂલી ગયો. પોતાને અજેય અને આકાશનો સ્વામી માનીને ઇકારસ વધારે ને વધારે ને વધારે ઊંચે ચઢવા લાગ્યો, જાણે સૂર્યને પડકાર ફેંકી રહ્યો એમ. અને આ ઘમંડ જ તેનો હુબ્રિસ હતો. અને જેમ જેમ ઇકારસ સૂર્યની નજીક પહોંચતો ગયો તેમ તેની પ્રચંડ ગરમીથી પેલું પાંખોને જોડેલું મીણ હતું એ નરમ પડવા માંડ્યું અને સંપૂર્ણપણે પીગળી ગયું. પીંછાઓ વિખરાઈ ગયા અને પાંખો નષ્ટ થઈ ગઈ. અને પોતાની કૃત્રિમ શક્તિથી જે ઘમંડ ચડ્યો હતો ઇકારસ, એ શક્તિ ગુમાવી દીધી. અને એટલે ઇકારસ સીધો આકાશમાંથી સમુદ્રમાં પટકાયો અને ડૂબી ગયો. એટલે આ ગહન બોધ જે છે, આ મર્મની વાત એ છે કે ઇકારસનું પતન તેની પાંખોમાં કોઈ ખામીને કારણે નહોતું થયું,
પરંતુ તેના ચરિત્રમાં રહેલી ખામી તેના અહંકારને કારણે થયું. એનું અભિમાન જે છે એને પોતાના અસ્તિત્વના મૂળભૂત નિયમોનો અનાદર કરવા તરફ પ્રેરી ગયું હતું અને એટલે જ એને વિનાશ તરફ દોરી ગયું. એટલે આ જે અહંકાર જે છે, આ હુબ્રિસ જે છે, એ જ્ઞાનીઓ અને દેવતાઓના પતનનું પણ કારણ બને છે. વ્યાસજી અદ્ભુત વાત કરી છે કે આ માયાનું જે આવરણ છે એનાથી કોઈ બચી શકતું નથી. એટલે આપણે આ અધ્યાયનો સાર આપણા મનમાં સતત કંડારી રાખવાનો છે કે ધર્મ એ કોઈ બાહ્ય નિયમો કે કર્મકાંડોનું નામ નથી. ધર્મ છે ને એક આંતરિક યાત્રા છે. અને જ્યાં સુધી મનમાં અહંકાર, ઈર્ષા અને વાસનાનો કચરો ભરેલો છે ત્યાં સુધી બહારની શુદ્ધિ વ્યર્થ છે. સાચો ધર્મ તો મનની શુદ્ધિ કરવાથી જ થાય છે. આપણે સમજવાનું છે કે આપણે બધા માયાના આ નાટકના પાત્રો છીએ. એટલે ભૂલો તો દેવતાથી પણ થાય છે, તો આપણે તો સામાન્ય મનુષ્ય છીએ. પરંતુ આપણું કામ શું છે? જાગૃત થવું. નફસ તરફ, એ અહંકાર તરફ ધ્યાન રાખવું કે હું અહીંયા જોઈ રહ્યો છું અને પોતાના મનના દોષોને ઓળખીને આપણે તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો. અને એ જ સાચી આધ્યાત્મિકતા છે. અને ભગવાનની સાચી પૂજા એ જ છે કે આપણે જે પણ કર્મ કરીએ તે નિસ્વાર્થ ભાવે કરીએ, શુદ્ધ હૃદયથી કરીએ અને બીજાના કલ્યાણની ભાવનાથી કરીએ. આજનો અધ્યાય આપણને અદ્ભુત મર્મ સમજાવે છે. ધર્મના જટિલ સ્વરૂપનું દર્શન કરાવે છે. રાજા જન્મેજયના જે પ્રશ્નો છે, વ્યાસજી સમજાવે છે કે આ સંસાર જે છે માયાના ત્રણેય ગુણથી બંધાયેલો છે અને એના પ્રભાવથી દેવતાઓ પણ બચી શકતા નથી. તેમના કાર્યોમાં પણ છળ અને સ્વાર્થ દેખાઈ આવે છે. પણ સાચો જે વિજય છે ને બલિ જેવા ભક્તોનો થાય છે કે જે છળ સામે પણ પોતાનું સત્ય છોડતા નથી. આપણે વાત કરી છે આગળ નરસિંહ મહેતાની, સામળસા શેઠની, કે નરસિંહ મહેતાને નીચે પાડવા માટે પેલા બીજા શેઠિયા વર્ગ છે એમણે જાત જાતના પ્રપંચ આદર્યા હતા. નરસિંહ મહેતા પાસે આવીને વેપારીઓને કીધું કે હુંડી લખાઈ દો, એ જ લખી આપશે તમને. અને ત્યારે નરસિંહ મહેતાનું સત્ય હતું કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. અને દ્વારકામાં એ હુંડી, એ સત્ય ભગવાને પોતે આવીને સ્વીકારવું પડ્યું છે. એટલે જ્યારે તમારું સત્ય શુદ્ધ અને નિસ્વાર્થ હોય ને ત્યારે તેને સાબિત કરવા તમારે કાંઈ કરવાની જરૂર નથી. સ્વયં સૃષ્ટિ, સ્વયં પરમાત્મા એ સત્યની લાજ રાખવા માટે બંધાયેલા છે. કે ભૌતિક જગતનો તર્ક જ્યાં પૂરો થાય છે ને ત્યાં જ શ્રદ્ધાનો પ્રદેશ શરૂ થાય છે. એટલે શ્રદ્ધા ત્યારે જ આવશે કે જ્યારે તમારા તર્કથી તમે પર જશો. પણ એ હૃદયમાં અડગ વિશ્વાસ ત્યારે જ બનશે જ્યારે તમે તર્કને ઓળખી શકશો. એટલે પ્રશ્ન કરવો એ ખૂબ જરૂરી છે.
એટલે આજના અધ્યાયનો જે મર્મ છે એ છે કે અહંકાર એ બધા અનર્થોનું કારણ છે. અને એ અહંકારના લીધે મેળવેલી જે પણ કંઈ શક્તિ, સંપત્તિ એ બધું જે છે એમાંથી તમે કોઈ પણ પ્રકારના ધાર્મિક કાર્ય કરો તો એ બધું નિષ્ફળ જાય છે. એટલે સાચી આધ્યાત્મિકતા એ બાહ્ય કર્મકાંડમાં નહીં, પરંતુ મનની શુદ્ધિ, નિસ્વાર્થ કર્મ અને અહંકારના ત્યાગમાં રહેલી છે. ધર્મનો જે માર્ગ છે નિયમોનું પાલન કરવાનું નથી. માત્ર નિયમો કરવાથી કશું નહીં થાય, માળા પકડીને બેસી રહેવાથી કશું નહીં થાય. પણ એ માળા કરવાથી જો તમારું અંતઃકરણ નિર્મળ થતું જાય, મન શુદ્ધ થતું જાય, ત્યારે જ એ કર્મ યજ્ઞ બની જાય છે. અને દરેક શ્વાસ એક પ્રાર્થના બની જાય છે. એટલે આજે જ્યારે માળા કરો કે ભગવાનનું નામ લો, ત્યારે બસ એક જ પ્રાર્થના કરવી છે કે મારા અંતઃકરણને એ સમય માટે તો નિર્મળ કરી દો, તો જ માયાના બંધનમાંથી મુક્ત થઈ શકાશે. નહીં તો એ જ કુકરની સીટી વાગશે અને કોઈને ગેસ બંધ કરવાનું કહેવું પડશે, ને કાં એ જ કોક બેલ વાગશે ને એ જ કંઈક પેકેજ લેવાની વાત થશે, અને કાં કોઈક બીજાના કેમ કરીને સારું કરવું ને ખરાબ કરવું ને કોણે મને શું કીધું, એ બધું સતત તમારા મનમાં આવ્યા કરશે. એટલે થોડા સમય માટે શરૂઆત ત્યાંથી કરવાની છે. એક ક્ષણ માટે પણ અંતઃકરણને જો નિર્મળ બનાવી દઈશું તો બીજી ક્ષણ માટેની ઈચ્છા થશે. અને એ જ આજના અધ્યાયનું મર્મ છે. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.